સ્વૈચ્છિક મહાસંઘના શિક્ષકો આજે અહીંથી પહોંચી રહ્યા છે ગાંધીનગર। હાલ આપણે મહેમદાવાદ છીએ અને આ ગાડીઓનો જે કાફલો દેખાઈ રહ્યો છે તે ગાડીઓ થોડીક જ વારમાં હવે ગાંધીનગર પહોંચશે અને ત્યાં ઓપીએસની માગણીનું પ્રદર્શન કરશે। આપણી સાથે પ્રવીણસિંહ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। પ્રવીણસિંહ, પહેલો તો તમારો હોદ્દો શું? શૈક્ષિક મહાસંઘમાં જિલ્લામાં અધ્યક્ષની જવાબદારી છે। પ્રવીણસિંહ, આજે ઓપીએસની માગણી માટે જઈ રહ્યા છો, આમ તો અવારનવાર ગયા છો, તે છતાંય સરકારે સાંભળ્યું નથી। આજે કેટલી આશા? અમને આશા છે કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આજે અમારી માગણી સાંભળશે અને જો નહીં સાંભળે તો આજે અમે ત્યાં રાજ્ય કારોબારીમાં નક્કી કરવાના છે અને એના પછી નિશ્ચિત મુદત પછી અમારું અચોક્કસ મુદતનું આંદોલન શરૂ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। પ્રવીણસિંહ, આ ઓપીએસની જે માંગણી છે કેટલા કર્મચારીઓ માટે છે અને કયા કયા વર્ગના કર્મચારીઓ? તમામ વર્ગના વર્ગ 1 થી વર્ગ 4ના બધા કર્મચારીઓ માટે છે અને લગભગ 1.5 થી પોણા 2 લાખ કર્મચારીઓને આ અસર કરતા છે। તો પ્રવીણસિંહ, ખાલી શિક્ષકો જ કેમ આંદોલન કરે છે? શિક્ષકોનું મહેકમ સૌથી વધારે છે જલ્પેશભાઈ, અને મોટી વસ્તુ એ છે કે એટલે અમે દેખાઈએ છીએ, અમારી સાથે અન્ય તમામ સંવર્ગના કર્મચારીઓ જોડાયેલા જ હોય છે। ખાસ કરીને અન્ય એક શિક્ષક સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે તમારું? રાજેન્દ્રસિંહ રાવલ છે, શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત અધ્યક્ષ। આજે ગાંધીનગર જઈ રહ્યા છો, કઈ માંગણી સાથે જઈ રહ્યા છો? કેવું પ્રદર્શન હશે ત્યાં? આજે અમારે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ધરણાનો કાર્યક્રમ આપ્યો છે અને એ અંતર્ગત જૂની પેન્શન યોજનાના જે અમારો પડતર પ્રશ્નો છે એ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે ધરણાનો કાર્યક્રમ ત્યાં સત્યાગ્રહ છાવણી જઈને કરવાના છીએ। સત્યાગ્રહ છાવણી અને ધરણા પ્રદર્શન આજે ગાંધીનગરમાં થવા જઈ રહ્યું છે। આ જે લાઈન છે તે શિક્ષકોની ગાડીઓની લાઈન છે, તે થોડીક જ વારમાં ગાંધીનગર પહોંચશે। એક મહિલા શિક્ષક પણ આપણી સાથે જોડાયા છે। શું નામ છે તમારું? બલા જિજ્ઞાબેન એસ। બેન, આજે ગાંધીનગર જઈ રહ્યા છો અને ઓપીએસની માંગણી છે, શા કારણથી આ ઓપીએસની માંગણી છે? ઓપીએસના આપણે ગળપણની લાકડી છે સાહેબ, અને ઓપીએસની એ લોકોએ બાહેધરી આપી હતી કે આટલા સમયમાં તમને ઓપીએસ આપીશું, અને એ ઓપીએસ આપનાર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભૂપેન્દ્ર સાહેબ અને ડિંડોર સાહેબ એ વચન આપ્યું છે, તો એક પરિવાર સમજી, એમના બાળકો સમજી અને આ માંગ આ વખતે પૂરી કરશે અને ઓપીએસ 100% આપશે એવી આશા સાથે અમે ગાંધીનગર જઈ રહ્યા છીએ। આશા અમર છે એવું કહેવાય છે, એટલે આ શિક્ષકોની જે આશા છે તે ક્યાંક ને ક્યાંક સીધી સરકાર સાથે બંધાયેલી છે।